માતા યશોદા એવોર્ડ। હા મિત્રો, માતા યશોદા એવોર્ડ એ એવા બહેનોને આ એવોર્ડ મળે છે કે જે ખૂબ જ સારી કામગીરી આઈસીડીએસ વિભાગમાં કરતા હોય, એટલે કે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર જો ખૂબ જ સારી કામગીરી કરતા હોય તો તેમને પ્રોત્સાહન સ્વરૂપે આ માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે। આપણે જોઈશું કે શ્રેષ્ઠ કામગીરી જે કરતી હોય છે બહેનો, તેમને આ એવોર્ડ પેટે બહુ જ મોટી રકમ મળવાપાત્ર થતી હોય છે। તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે એવોર્ડ જે મળે છે તેના શું માપદંડ છે, તમને જે મળવાપાત્ર રકમ છે તે કેટલી રકમ છે, ઓનલાઈન ફોર્મ તે ક્યારે અને કેવી રીતે ભરવું, અને તેના સિવાય અન્ય માર્ગદર્શક સૂચનાઓ આ માતા યશોદા એવોર્ડ અંગેની આજના વિડીયોમાં આપણે જોઈશું। તો ચાલો નિહાળીએ વિડીયો। સૌપ્રથમ જોઈએ સંકલિત બાળ વિકાસ સેવા યોજના એટલે કે આઈસીડીએસ, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સિસ્ટમ। તેની શરૂઆત અને તેનો હેતુ જોઈ લઈએ તો શેની શરૂઆત છે? સંકલિત બાળ વિકાસ સેવા યોજનાની શરૂઆત 2 ઓક્ટોબર 1975ના રોજ છોટાઉદેપુરના તેજગઢ ખાતેથી થઈ હતી। તેનો મુખ્ય હેતુ જોઈ લઈએ તો બાળકો જે 0 થી 6 વર્ષના બાળકો છે તે, સગર્ભા મહિલાઓ અને કિશોરીઓના સ્વાસ્થ્ય અને પોષણમાં સુધારો કરવો જે સંકલિત બાળ વિકાસ સેવા યોજનાનો મુખ્ય હેતુ રહેલો છે। સેવાઓ તો આઈસીડીએસ દ્વારા કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે? તો પૂરક પોષણ, પ્રી સ્કૂલનું શિક્ષણ, આરોગ્ય તપાસ અને રસીકરણ જેવી કેટલીક સેવાઓ આઈસીડીએસ વિભાગ દ્વારા આપવામાં આવે છે। કાર્યકર અને તેડાગર આ યોજનાના લાભાર્થી અને તંત્ર વચ્ચેની મહત્વની કડી છે। તો આપણે જે લાભાર્થીઓ ગણાવ્યા, 0 થી 6 વર્ષના બાળકો, મહિલાઓ, જે કિશોરીઓ અને નાના બાળકો, આ તમામ ને જોડતી કડી કોણ છે? આંગણવાડી કાર્યકર અને તેડાગર। તો કાર્યકરોની સેવાઓને વધુ સુદૃઢ બનાવવા અને તેઓ વધુ કાર્યક્ષમતાથી સેવાઓ પૂરી પાડે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવાના આશયથી રાજ્ય સરકાર તરફથી માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે। તો આપણે એક ક્લિયર કરી લીધું કે આઈસીડીએસ વિભાગમાં માતા યશોદા એવોર્ડ કેમ આપવામાં આવે છે, બરાબર। હવે નેક્સ્ટ જોઈએ તો એવોર્ડની વિગત જોઈએ તો આ એવોર્ડ આ પ્રમાણેનો દેખાય છે। આ એવોર્ડ તમે જોઈ શકો છો 2023 અને 24માં ઘટક કક્ષાનો એવોર્ડ છે। આપણે નેક્સ્ટ જોઈએ તો આમાં 3 પ્રકારના એવોર્ડ મળતા હોય છે। એક રાજ્ય કક્ષાનો એવોર્ડ, બીજો છે જિલ્લા અથવા મહાનગરપાલિકા કક્ષાનો એવોર્ડ, અને ત્રીજો છે જિલ્લા કે મહાનગરપાલિકાના ઘટક કક્ષાનો એવોર્ડ। એટલે કુલ 3 એવોર્ડ થયા, રાજ્ય કક્ષાનો, જિલ્લા કક્ષાનો અને ઘટક કક્ષાનો। હવે આ ત્રણેય એવોર્ડને આપણે વિગતે સમજીશું। તો સૌપ્રથમ જોઈએ રાજ્ય કક્ષાનો એવોર્ડ। તો રાજ્યના 4 ઝોન પૈકી દરેક ઝોનમાંથી એક મુખ્ય સેવિકા, એક આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરને આ એવોર્ડ આપવામાં આવે છે, અને જેની રકમ આપણે નીચે મુજબ છે તે જોઈ લઈએ। તો સૌપ્રથમ મુખ્ય સેવિકાને પણ રાજ્ય કક્ષાનો આ એવોર્ડ મળતો હોય છે, તો તેને મળતી રકમ છે 61,000। પછી જોઈએ આંગણવાડી કાર્યકર। તો આંગણવાડી કાર્યકરને 51,000ની માતબર રકમ મળતી હોય છે રાજ્ય કક્ષાના એવોર્ડમાં, અને આંગણવાડી તેડાગરની રકમ છે 31,000। તો જે રાજ્ય કક્ષાનો એવોર્ડ હોય છે તે આખા ભારત દેશમાં જે તે રાજ્યમાં કુલ 4 ઝોન હોય, તે 4 ઝોનની અંદર મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર અને તેડાગરને આ એવોર્ડ મળવાપાત્ર થતા હોય છે। નેક્સ્ટ જોઈએ તો જિલ્લા અથવા મહાનગરપાલિકા કક્ષાનો એવોર્ડ। તો દરેક જિલ્લા અને મહાનગરપાલિકામાંથી એક મુખ્ય સેવિકા, એક આંગણવાડી કાર્યકર અને એક આંગણવાડી તેડાગરને એવોર્ડ આપવામાં આવે છે। તો જિલ્લા લેવલે પણ એક મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર અને તેડાગરને એવોર્ડ આપવામાં આવે છે। તેની રકમ જોઈ લઈએ તો મુખ્ય સેવિકાને 41,000 મળે છે, આંગણવાડી કાર્યકરને 31,000 અને આંગણવાડી તેડાગરને 21,000ની માતબર રકમ મળતી હોય છે। હવે નેક્સ્ટ જોઈએ તો જિલ્લા અને અથવા મહાનગરપાલિકાના ઘટક કક્ષાનો એવોર્ડ। તો જે તે જિલ્લામાં
ઘટક હોય તે ઘટક કક્ષાના એવોર્ડ આપણે મળતા હોય છે. તો દરેક જિલ્લાનો જે ઘટક કક્ષાનો એવોર્ડ હોય તેમાં મુખ્ય સેવિકાને એવોર્ડ મળતા નથી, માત્ર કાર્યકર અને તેડાગરને એવોર્ડ મળવાપાત્ર થતા હોય છે. તો દરેક જિલ્લાના મહાનગરપાલિકાના દરેક ઘટકમાંથી એક આંગણવાડી કાર્યકર અને એક આંગણવાડી તેડાગરને આ એવોર્ડ આપવામાં આવે છે. તેની રકમ જોઈ લઈએ તો આંગણવાડી કાર્યકરને 21,000 રૂપિયા મળે છે અને આંગણવાડી તેડાગરને 11,000ની માતબર રકમ મળતી હોય છે. સાથે આ રકમની સાથે એવોર્ડ પણ આપવામાં આવે છે તેમને, આપણને આગળ ફોટામાં જોયું તે મુજબ, અને તેના સાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવતું હોય છે. અહીં આપણે એ પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટનો નમૂનો જોઈશું. તો આ પ્રમાણેનું સર્ટિફિકેટ તેમને આપવામાં આવતું હોય છે, જેમાં સ્પષ્ટ લખેલું હોય છે કે સુશ્રી અથવા શ્રીમતી જે તે બહેનનું નામ આવે, ખાલી જગ્યાને કયા કક્ષાનો, તો જિલ્લા કક્ષાનો, ઘટક કક્ષાનો કે રાજ્ય કક્ષાનો એવોર્ડ 2023નો એક નમૂનો છે. તો 23મો માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે અને નીચે મહિલા અને બાળ વિકાસ કમિશનરની, સચિવશ્રીની અને મંત્રીશ્રીની સહી સિક્કો કરેલો હોય છે. તો આ પ્રમાણેનો આ નમૂનો છે સર્ટિફિકેટનો. હવે આગળ જોઈએ તો એવોર્ડ અંગેના કેટલાક તથ્યો જોઈ લઈએ. તો આ એવોર્ડ આંગણવાડીના મૂલ્યાંકન ઉપર કાર્યકર અને તેડાગરને આપવામાં આવતો હોય છે. તેડાગરની જગ્યા ખાલી હોય અથવા તેડાગર એવોર્ડ માટે પાત્ર ન હોય તો ફક્ત પાત્ર આંગણવાડી કાર્યકરને એવોર્ડ આપી શકાશે. તેવા કિસ્સામાં બીજા આંગણવાડી કેન્દ્રના તેડાગરને એવોર્ડ આપી શકાશે નહીં. તો આનો અર્થ એ થયો કે જે તમે આંગણવાડી કાર્યકર જે આપવાના હોય આંગણવાડી કાર્યકરને, જરૂરી નથી કે તે જ આંગણવાડીની તેડાગરને એવોર્ડ મળવાપાત્ર થાય. સપોઝ જગ્યા ખાલી હોય તો ના મળે. બીજું, કદાચ તે એવોર્ડને પાત્ર ન પણ હોય તો તેવા સંજોગોમાં તે બીજી કોઈ આંગણવાડી કેન્દ્રના તેડાગરને આ એવોર્ડ આપી શકાતો નથી. બીજું જોઈએ, જે આંગણવાડી કાર્યકર અથવા તેડાગરે અગાઉ જે કક્ષામાં માતા યશોદા એવોર્ડ મેળવેલ હોય તે જ કક્ષામાં તેઓ પુનઃ એવોર્ડ મળવાપાત્ર થશે નહીં, પરંતુ ઉપલી કક્ષાએ એવોર્ડ મેળવવા માટે તેમનું નોમિનેશન થઈ શકશે. સરસ વાત કરી છે અહીંયા કે આંગણવાડી કાર્યકર અને તેડાગરને સપોઝ સમજો કે તમે ઘટક કક્ષાનો તેમને એવોર્ડ મળેલો છે, તો તેઓ નેક્સ્ટ યર અથવા પછીના કોઈપણ વર્ષની અંદર તે એવોર્ડ માટે પાત્ર નથી. તે માત્ર ઉપલી કક્ષાના એવોર્ડ માટે પાત્ર થાય, જેમ કે ઘટક કક્ષાથી ઉપર છે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ, આ બંને જગ્યાએ તે તેમનું નોમિનેશન કરી શકે છે. પરંતુ ઘટક કક્ષાએ તો એક જ વખત તેમને એવોર્ડ મળવા પાત્ર થાય છે. એ જ પ્રમાણે જિલ્લામાં હોય તો જિલ્લામાં એક જ વખત મળે અને તેમનું નોમિનેશન રાજ્ય કક્ષાએ થતું હોય. નેક્સ્ટ જોઈએ એવોર્ડ પસંદગીની પદ્ધતિ. તો એવોર્ડ માટે ઓનલાઈન પદ્ધતિ મુજબ સ્વમૂલ્યાંકન ફરજિયાત ભરવાનું રહેશે, એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે આપણે એવોર્ડ માટે. બીજું છે એવોર્ડ આપવા સક્ષમ સમિતિ સત્તાધિકારી દ્વારા થર્ડ પાર્ટી મોનિટરિંગ દ્વારા નક્કી કરેલ માપદંડો અને ગુણભાર મુજબ ખરેખર કેટલા ગુણ મળવાપાત્ર છે તે નક્કી કરવામાં આવશે. તો તમારા જે થર્ડ પાર્ટી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે અને તેના જે કેટલાક માપદંડો અને ગુણભાર છે તે મુજબ તમને કેટલા ગુણ મળે છે તે પણ નક્કી કરવામાં આવતું હોય છે. ત્રીજું છે જિલ્લા કક્ષાની, કોર્પોરેશન કક્ષાની એવોર્ડ સમિતિની બેઠકમાં ઘટક કક્ષાના અને જિલ્લા કોર્પોરેશન કક્ષાના એવોર્ડ માટેની કામચલાઉ યાદી તૈયાર કરવામાં આવશે. ચોથો મુદ્દો જોઈએ તો દરેક જિલ્લા અને કોર્પોરેશનમાં પ્રથમ આવનાર આંગણવાડી કાર્યકર, તેડાગર અને મુખ્ય સેવિકાના નામો રાજ્ય કક્ષાના એવોર્ડ માટેની પસંદગી માટે સંબંધિત પ્રોગ્રામ ઓફિસર શ્રી દ્વારા સંબંધિત વિભાગીય નાયબ નિયામક શ્રી મારફતે રાજ્ય કક્ષાએ મોકલવાના રહેશે. તો જે જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલ છે તેમના નામો, મુખ્ય સેવિકાના નામો રાજ્ય કક્ષાના એવોર્ડ માટે મોકલી આપવામાં આવતા હોય છે. રાજ્ય કક્ષાની એવોર્ડની સમિતિની બેઠકમાં ઝોનવાર મુખ્ય સેવિકા, કાર્યકર અને તેડાગરની રાજ્ય કક્ષાના એવોર્ડ માટેની પસંદગી કરવામાં આવશે. તો તેમાં પણ કુલ 4 ઝોન હોય છે, તે મુજબ તેની પસંદગી કરવામાં આવતી હોય છે રાજ્ય કક્ષાએ. નેક્સ્ટ છે વિવિધ તબક્કાઓની સમય મર્યાદા. તો આ જે ફોર્મ ભરવું, ક્યારે ભરવું, કયો સમયગાળો શું હોય છે તેની આપણે એક ચર્ચા કરી લઈએ. તો એક તરફ છે વિગત અને બીજી તરફ આપેલું છે તારીખ. તો સ્વમૂલ્યાંકન ભરવા માટે ઓનલાઈન એપ્લિકેશનનો સમય, એટલે કે તમારી જે ફોર્મ ભરવાનો જે સમય છે ઓનલાઈન, તે ક્યારે આવતો હોય છે તો 1 એપ્રિલથી લઈ 15 જૂન સુધી
આ તમે ફોર્મ ભરી શકો છો, એટલે કે 1.5 મહિનો તમને એપ્રિલ, મે અને જૂન એટલે 2.5 મહિના સુધી તમે આ પ્રોસેસ કરી શકો છો. બીજું છે જે તે સમિતિ અથવા સત્તાધિકરણ દ્વારા થર્ડ પાર્ટી મૂલ્યાંકનની કામગીરી. તો આગળ વાત કરી તે પ્રમાણે આપના થર્ડ પાર્ટી દ્વારા મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે, ગુણભાર મૂકવામાં આવતા હોય છે. તેનો જે સમયગાળો છે તે 16 જૂનથી લઈ 15 જુલાઈ સુધીનો, એટલે 1 માસ દરમિયાન આ થર્ડ પાર્ટી મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. પછી છે જિલ્લા કક્ષાની, કોર્પોરેશન કક્ષાની એવોર્ડ સમિતિની મિટિંગ. તો તે પણ 16 જુલાઈથી લઈ 15 ઓગસ્ટ, એટલે એ પણ 1 માસ દરમિયાન આ એવોર્ડ સમિતિની મિટિંગ કરવામાં આવતી હોય છે. છેલ્લી છે એના પહેલાં પછી છે રાજ્ય કક્ષાએ દરખાસ્ત મોકલવાની સમય મર્યાદા. તો રાજ્ય કક્ષાએ પણ જે એવોર્ડ મળતા હોય છે તેની દરખાસ્ત મોકલવાની જે સમય મર્યાદા છે તે 16 ઓગસ્ટથી લઈ 15 સપ્ટેમ્બર સુધી 1 માસ દરમિયાન આ પ્રોસેસ કરવાની રહેતી હોય છે. અને છે રાજ્ય કક્ષાની એવોર્ડની સમિતિની સંબંધિત તારીખ, તો તે સંબંધિત તારીખ છે 16 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર. તો આ સમયગાળા દરમિયાન સંબંધિત તારીખ તેમને મોકલવાની હોતી હોય છે. તો આ તમામ બાબત થઈ વિવિધ તબક્કાઓની. હવે નેક્સ્ટ જોઈએ પસંદગીના માપદંડો અને ગુણભાર વિશે. તો આ પસંદગીના જે માપદંડો છે, આપને ખાસ એક વાત જણાવી દઈએ કે પસંદગી જે થતી હોય છે તે વિવિધ નીચે અહીંયા આપેલા છે. ટોટલ 6-7 પોઈન્ટ છે તે પસંદગીના માપદંડો છે, અને ત્યારબાદ તેના બાજુમાં તેનો ગુણભાર પણ લખેલો હોય છે. આ પસંદગીના માપદંડો મુખ્ય સેવિકા, કાર્યકર અને તેડાગર બધા માટે સમાન રહેશે. જેમ જે મુખ્ય સેવિકા માટે તમામ ઘટક કક્ષાનું એનાલિસિસ કરવામાં આવતું હોય છે, અને આંગણવાડી તેડાગર માટે જે તે આંગણવાડી એનાલિસિસ કરવામાં આવતી હોય છે. તો પ્રથમ મુદ્દો છે આરોગ્ય અને પોષણ, તો જેના ટોટલ ગુણ છે 50. તો આ 50 ગુણ હેઠળ તેમને કુપોષણના સ્તરમાં સુધારાત્મક પરિણામ લાવ્યા છે કે કેમ, લાલ બાળકોમાંથી પીળા બાળકો સુધી તેમનો સુધારો થયેલો છે કે કેમ, પછી ગૃહ મુલાકાતની 100% એન્ટ્રી ઓનલાઈન સોફ્ટવેરમાં તેમણે કરાવેલી છે કે કેમ, આયર્ન ફોલિક એસિડની ગોળીઓ લીધેલી છે કે કેમ, રસીકરણ બાળકોનું સંપૂર્ણ કરાવેલી છે કે કેમ, બરાબર, ધાત્રી માતાની જે સુપોષણ સંવાદમાં ભાગીદારી છે કે કેમ. આવા ઘણી બધી બાબતો આરોગ્ય અને પોષણની અંદર કરવામાં આવતી હોય છે, જેના 50 ગુણ મળવાપાત્ર હોતા હોય છે. નેક્સ્ટ જોઈએ તો SAG અને પૂર્ણા, જેના 10 ગુણ મળતા હોય છે. તો તેમાં કિશોરીઓની બાબતે આ ટોટલ 10 ગુણ મળતા હોય છે કે કિશોરીઓ જે છે એ શાળાએ ન જતી હોય અને તમે ફરીથી એમને શાળા જવા માટે પ્રોત્સાહન આપેલું હોય, તેમની આરોગ્ય તપાસ કરેલી હોય, તેઓ પૂરક પોષણ મેળવે છે કે કેમ, આ તમામ બાબતોની ચર્ચા એમાં કરવામાં આવતી હોય છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ જોઈએ તો પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં શિક્ષણ અભ્યાસક્રમની અમલવારી કરવામાં આવી છે કે કેમ, શિક્ષણ કીટનો સદુપયોગ કરેલો છે કે કેમ, રમતગમત પુસ્તિકાનો ઉપયોગ, મારી વિકાસ યાત્રા કાર્ડ ભરેલ છે કે કેમ. આ તમામ બાબતો ધ્યાને રાખી આપને 10 ગુણમાંથી માર્ક્સ મળવાપાત્ર થતા હોય છે. ત્યારબાદ જોઈએ તો આંગણવાડી સેવાઓ અને કવરેજ, જેના 10 ગુણ છે. તો તેમાં પણ જે શિક્ષણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ લેતા બાળકો છે, પૂરક પોષણનો લાભ લેતા બાળકો છે, કિશોરીઓ, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ જે પૂરક પોષણ લે છે કે કેમ તેની માહિતી આપવામાં આવતી હોય છે. પછી જોઈએ ICDS, એટલે કે ICDS અંતર્ગત રજિસ્ટરની ડેટા એન્ટ્રી અને નિભાવણી, જેના 10 ગુણ આપવામાં આવે છે. તો તેમાં પણ તમને કુલ 10 રજિસ્ટર મળતા હોય છે. તો રજિસ્ટર નિભાવ્યા છે કે નહીં તે ચેક કરવામાં આવે છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેના કેલેન્ડરની ઉપલબ્ધતા, આંગણવાડી કાર્યકર માટેના માસિક કેલેન્ડરની ઉપલબ્ધતા તે ચેક કરવામાં આવે છે અને 10 ગુણ આપવામાં આવે છે. અને છેલ્લું છે લોકભાગીદારી અને આંગણવાડીનું એકંદરે વાતાવરણ. તો તેમાં પણ પોષણ અને આરોગ્યના કાર્યક્રમોમાં તમારી કેવી ભાગીદારી રહી છે, તિથિ ભોજન અને ભૌતિક સુવિધાઓમાં તમારો લોકફાળો કેવો છે, મકાનની જાળવણી, રંગકામ, ભીંતચિત્રો, પછી શૌચાલય અને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, કિચન ગાર્ડન, આ તમામ બાબતો આની અંદર આવરી લેવામાં આવતી હોય છે. તો આ જે પસંદગીના માપદંડો છે તે મુખ્ય સેવિકા, કાર્યકર અને તેડાગર બધા માટે સમાન હોય છે. તો મિત્રો, આજે આપણે વાત કરી માતા યશોદા એવોર્ડ અંગે, જેમાં આપણે જાણ્યું કે શ્રેષ્ઠ કામગીરી કરનાર જે બહેનો છે તેમને કેટલી માતબર રકમ મળે છે.
આજનો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.